આજે આપણે બનાવીશું ફરાળી બટેટો ચિપ્સ. એમાં આપણે બટેટાને આવી રીતે વેફર પાડી લઈશું અને પછી આવી સળીની મદદથી તેમાં 3 વેફર ઉમેરી અને સાઈડમાં રાખી લઈશું. આવી સ્ટીકથી આપણે એને તૈયાર કરવાની છે. 3 કે 4 ચિપ્સ આવી જાય એવી રીતે. પછી આપણે એક બાજુ ફરાળી લોટ લેવાનો છે. સ્વામિનારાયણનો લોટ લીધો છે. તમને જે સારો લાગે તે લઈ શકો છો. એમાં હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું સ્વાદ પ્રમાણે ઉમેરી અને પાણીથી તેને ગોળ બનાવી લેવાનો છે. સારી રીતે મિક્સ કરી પછી આવી રીતે ચમચીથી પોટેટો ચિપ્સ પર આપણે લગાવીને એને ફ્રાય કરી લેવાનું છે. સાઈડમાં આપણે તેલ ગરમ કરવા રાખેલું હતું, તો તેલ આપણું તૈયાર છે ગરમ થયેલું. તો આપણે તેમાં પોટેટો ચિપ્સને ફ્રાય કરીશું. એકદમ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે, એટલે ક્રિસ્પી બનશે. જો બ્રાઉન કલરની થઈ ગઈ છે. બ્રાઉન કલરની મસ્ત ટેસ્ટી વેફર તૈયાર છે. તો તમે પણ ઘરેથી બનાવી અને ટ્રાય કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે.